જામરાવલમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જામરાવલમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતાની સાથે જ નગરપાલિકા દ્વારા સ્થાનિક હોડીની મદદથી 13 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદની આવશ્યકતા હોય તો સ્થાનિક તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. કલાકમાં દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે 20 ઇંચ કરતા વધારે વરસાદ પડેલો છે. ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ આમ તમામ તાલુકામાં રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે. આજે સવારની વાત કરીએ તો આજે પણ લગભગ 3 થી 4 ઇંચ તમામ તાલુકાઓમાં વરસાદ પડેલો છે. ખાસ કરીને ઓખા ખાતે 13 ખલાસીઓથી જે હતા તેમની સાથેની બોટ મિડ દરિયામાં ફસાઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. કોસ્ટગાર્ડની મદદથી ચોપર પણ મોકલાવેલું, પરંતુ ત્યારબાદ બોટને શિફ્ટ કરવી બી જરૂરી હતી. કોસ્ટગાર્ડ દ્વારા રાત્રે શિપ મોકલવામાં આવેલું હતું. તેનાથી ટોઈંગ કરી સવારે 10:30 વાગે તમામ ખલાસીઓને 13 ખલાસીઓ સાથે બોટને ઓખા પોર્ટ પર પરત લાવવામાં આવેલી છે. એક બોટ જે છે ફિશરીઝની, જેમાં 3 ખલાસીઓ છે, તે હાલમાં એમનો કોન્ટેક્ટ નથી થઈ રહેલો, પરંતુ એક શક્યતા એવી છે કે અન્ય બોટો જે દ્વારકા જિલ્લાની છે તે જખો અથવા પોરબંદર સાથે ગયેલી છે. અમે તેમના સતત કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જે બોટનો કોન્ટેક્ટ નથી થઈ રહ્યો તેમાં 3 ખલાસીઓ છે. કોઈ પણ ફિશરમેનને આ અંગેની કોઈ માહિતી હોય તો વહીવટીતંત્ર સાથે શેર કરવા વિનંતી છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામમાં વાડી વિસ્તારમાં 4 ખેત મજૂરો છે, જે પાકા મકાન ઉપર છત પર છે, પરંતુ નદીમાં વધારે પાણી આવવાથી ત્યાં કોઈ એનડીઆરએફની ટીમ કે અન્ય કોઈ રીતે પહોંચી શકાય તેમ નથી. ડિઝાસ્ટર સેલમાં આલોક પાંડે સાહેબ સાથે ચર્ચા કરવામાં આવેલી છે. તેમણે એરફોર્સ સાથે વાત કરી અને એક ચોપર એરફોર્સનું આવી રહેલું છે, જેના દ્વારા એ 4 લોકોને નિકટ ભવિષ્યમાં એટલે કે તુરત જ ત્યાંથી એરલિફ્ટ કરી સેફ સ્થળે લઈ જવામાં આવશે. તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે. આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે. જે જગ્યા પર છે ત્યાં તેઓ સ્થળાંતર ન કરે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી, મામલતદાર શ્રીનો, તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે. અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદાર શ્રી અને ટીડીઓની મદદથી વ્યવસ્થા કરેલી છે. આજે રાત્રે પણ હેવી વરસાદની શક્યતા છે. રૂપેણ બંદરેથી ટોટલ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં માનનીય મંત્રીશ્રી, પ્રભારી સચિવશ્રીની સૂચનાથી અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે. તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે. કોઈ પણ સરપંચ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કે અન્ય કોઈ લોકોને કઈ માહિતીની જરૂર હોય અથવા કઈ લોકો મુશ્કેલીમાં હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરે.